એમની હેસિયત પણ નથી અને એમની ઉંમર છે ને એના કરતાં તો વધારે એમની રાજનીતિ છે. એટલે મારે એમને એટલું જ કહેવું છે, તમે હડકાયેલા કૂતરાને જે ભસવાનું બંધ કરો. આ અલગાવવાદી નેતાઓની વિચારધારાવાળી પાર્ટી આમ આદમી પાર્ટી સામે અમે લડીશું અને જીતીશું પણ. અલા ભાઈ, તું મરદનો દીકરો હોય ને તો આવી જા સામે. જ્યાં કહેશે ત્યાં હું આવવા તૈયાર છું. અમે તો અત્યારે શાંત જ છીએ, પણ અમને છંછેડવાની કોશિશ પણ ના કરતા. બાકી શાંત છે, અમે કંઈ શાંત પણ નથી. નવી જેવું કામ છે આમ આદમી પાર્ટીનું. કામ ઓછું કરે ને વાસણ હવે વધારે એવું કામ છે. છેલ્લા કેટલાય સમયથી આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે. તેઓ પોતપોતાની રીતે ભાજપ હોય તો આમ આદમી પાર્ટી પર ને આમ આદમી પાર્ટી હોય તો ભાજપ પર, એટલે કે આ જે નેતાઓ જે છે એ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે. એટલે કે કહી શકાય કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાટો ખૂબ જોવા મળી રહ્યો છે. અને આ વખતે લાગી રહ્યું છે કે આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીની ત્રણેયની ટક્કર રહેશે. કારણ કે કોંગ્રેસ પણ અનેક કાર્યક્રમો કરી રહી છે. તાજેતરની અંદર કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુરમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના નેતા અનેક આવ્યા હતા. જેમાં ખાસ કરીને વાત કરીએ તો પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા હોય કે પછી સાથે સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, આનંદ પટેલ સહિતના નેતાઓ આવ્યા હતા. ત્યારે આજે આપણે ખાસ એક એવા વ્યક્તિ સાથે વાત કરીશું કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે જેમને ફરિયાદ નોંધાવી હતી, તે વ્યક્તિ આપણી સાથે છે, સંજય વસાવા. સંજયભાઈ, અત્યારે કેસની સ્થિતિ શું છે અને શું કહેવા માંગો છો એ બાબતે? અત્યારે કોર્ટ મેટર છે, એટલે એ બાબતે મારે ખાસ કોઈ ચર્ચા કરવી નથી. કોર્ટનો જે પણ નિર્ણય આવશે એ માન્ય રહેશે. બીજું કે આજે ત્યારબાદ કોઈ સમાધાન માટે કોઈ આવ્યું હતું વચ્ચે કે ભાઈ સમાધાન કરી લઈએ, આપણે કેસ પ્રોસિજર ચાલશે પરંતુ સમાધાન કરીએ, કે હજુ પણ તમે પહેલા જે નિર્ણય હતો તે તમારો અડગ છે? સમાધાન માટે તો કેટલાક સામાજિક આગેવાનો મને મળ્યા હતા જ, એ વાત બિલકુલ સત્ય છે અને આજે પણ હું એ જ વાતને લઈને અડગ છું. ચૈતરભાઈ જાહેરમાં આવીને માફી માંગી લે તો હું અત્યારે પણ સમાધાન તૈયાર છું. બાકી તો કોર્ટનો નિર્ણય જે હશે માન્ય રહેશે. તમે જે કીધું કે કોર્ટ મેટર જે હશે, પરંતુ આ બધાની વચ્ચે અત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે નિવેદનો આવતા હોય છે. આદિવાસી નેતા હોય કે પછી અન્ય સમાજના નેતા હોય, એમના જે નિવેદનો આવતા હોય છે, તમે શું માનો છો કે આમ આદમી પાર્ટી, કારણ કે તમે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે તમે કેસ કર્યો હતો અને અત્યારે જે આમ આદમી પાર્ટીના નિવેદનો આવી રહ્યા છે નેતાઓને, એ બાબતે શું માનો છો? હવે અમારા નર્મદા જિલ્લાની અંદર જે અમારા ભાજપના આગેવાન ને અમારા આદિવાસી સમાજનું ગૌરવ કહેવાય મનસુખભાઈ વસાવા સાહેબ, જેમના પર જે આરોપ લગાવવામાં આવેલા છે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા, એમની હેસિયત પણ નથી અને એમની ઉંમર છે ને એના કરતાં તો વધારે એમની રાજનીતિ છે. એટલે મારે એમને એટલું જ કહેવું છે, તમે હડકાયેલા કૂતરાને જે ભસવાનું બંધ કરો ને એક તમારો ભાઈ કોઈ કે દારૂ વેચતા પકડાયો એ વિષયને લઈને તમે આજે મનસુખ સાહેબ પર જે આક્ષેપ કરો છો એ તદ્દન પાયાવિહોણા છે. અને જે તમે કહો છો કે પાયાવિહોણા આરોપ જે છે, પરંતુ જે ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી ડેડિયાપાડા સાગબારામાં પણ એમનો વ્યાપ વધો છે, તમે શું માનો છો કે અત્યારે આમ આદમી પાર્ટી ડેડિયાપાડા સાગબારામાં કેવો વ્યાપ છે અને બીજા જે નિવેદનોને લઈને શું માનો છો? ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની, એટલે સ્વાભાવિક છે કે ચેલેન્જ તો હોય. રાજનીતિની અંદર દરેક ચૂંટણી એક ચેલેન્જ તરીકે અમે સ્વીકારતા હોઈએ છીએ. પરંતુ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ ને અમારી ટીમ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મજબૂતાઈથી આ અલગાવવાદી નેતાઓની વિચારધારાવાળી પાર્ટી આમ આદમી પાર્ટી સામે અમે લડીશું અને જીતીશું પણ. જે નિવેદનો જે આવતા હોય છે આમ આદમી પાર્ટીના નેતાના નિવેદનો, જે અલગ અલગ નેતાઓના, એ નિવેદન લઈને તમે શું કહો છો અને જે એ બાબત તમે શું માનો છો? ખાસ કરીને કે અનેક નેતાઓના જે નિવેદનો છે, તો તમે શું માનો? તમે પણ જોયા છે નિવેદનો, શું કહો છો? આમ આદમી પાર્ટીના એક નેતા દ્વારા એવું નિવેદન કરવામાં આવેલું કે છઠ્ઠીનું ધાવણ ધાવ્યું હોય તો આવી જાવ મેદાન. અલા ભાઈ, તું મરદનો દીકરો હોય ને
તો આવી જા સામે, જ્યાં કહેશે ત્યાં હું આવવા તૈયાર છું. પરંતુ અમારા મનસુખભાઈ વસાવા, જે અમારા સમાજનું, આદિવાસી સમાજનું ગૌરવ છે, આજ દિન સુધી એક ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી થયો. ને તમે આજકાલના આવેલા તમે આક્ષેપો કરશો. મનસુખભાઈ વસાવા સાહેબ એ એવું વ્યક્તિત્વ છે જે અમારા સમાજ માટે ગૌરવ, અત્યારે તો ગૌરવ અને આવનારા સમય માટે પણ ગૌરવવંત વ્યક્તિત્વ ધરાવનાર માણસ છે. એટલે એ આક્ષેપોનો હું ખંડન કરું છું. પણ જે આક્ષેપો જે થયા છે, બીજું કે આ જે મુદ્દો જે છે અત્યારે આમ આદમી પાર્ટી ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં મજબૂતાઈથી આગળ વધી રહી છે, તમે શું માનો છો? આમ આદમી પાર્ટીના નેતાઓનું કામ જ એ છે. સૌપ્રથમ તો હું એમને કહી દઉં છું, તમે માન્ય છોટુભાઈ વસાવા પર વિરુદ્ધ પણ તમે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. અમારા સાંસદ મનસુખભાઈ વસાવા વિરુદ્ધ પણ તમે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. નથી તમારા પાસે કોઈ પુરાવા, નથી કોઈ આધાર. અરે હજુ તમે તો હજુ રાજનીતિની શરૂઆત કરો છો. આ બે વ્યક્તિ એવા છે જે અમારા સમાજ માટે ગર્વની બાબત છે કે જેઓએ આદિવાસી સમાજને આજે જાગૃત કર્યા. ભલે બંનેની પાર્ટી અલગ છે, બંનેની વિચારધારા અલગ હશે, સરવાળે તો એ બંને નેતાઓ અમારા સમાજ માટે કામ કરે છે અને જે બાબતનું મને પણ પોતે પણ ગર્વ છે. કયા કયા નેતાની તમે જો વાત કરતા હોય તો કયા કયા જે આદિવાસી નેતાની તમે વાત કરી રહ્યા છે અત્યારે? કારણ કે દર્શકોને પણ ખબર પડે કે સંજયભાઈ કયા કયા નેતા વિશે વાત કરી રહ્યા છે. આદિવાસી સમાજના નેતાની વાત કરીએ તો માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ અને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ, જેમના પર આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ ભ્રષ્ટાચારના જે આક્ષેપો લગાવ્યા છે, એમને હું કહેવા માંગુ છું, આ બે નેતા એ આખું જીવન ખપાવી દીધું છે લોકો માટે. ને અત્યારે તમે આજકાલના રાજનીતિમાં આવ્યા છો, રાજનીતિ કરતા આવડે તો કરવાનું, બાકી છોડીને ઘરે આરામ કરો. કોઈ જરૂર નથી આવા માણસોનું. બીજું આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડેડિયાપાડા ને સાગબારા અને હવે ચીગદા જે ડેડિયાપાડામાંથી છૂટું પડ્યું છે, એમાં તમે શું માનો છો કે કેવું પરિણામ રહેશે? ભાજપને કેટલી ટક્કર રહેશે આમ આદમી પાર્ટીની, કે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ત્યાં દેખાઈ રહ્યું છે વધારે, કે કોંગ્રેસનું અસ્તિત્વ છે કે નહીં, કે એ તમામ મુદ્દાને લઈને શું માનો છો? રાજનીતિમાં હંમેશા દરેક ચૂંટણી એક ચેલેન્જ હોય છે. દરેક પાર્ટીઓ પોતાનું જોર લગાવતી હોય છે. પરંતુ હું એક ભાજપનો કાર્યકર્તા તરીકે વિશ્વાસથી કહું છું કે નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયત ભારતીય જનતા પ્રેરિત હશે અને બનાવીશું. એટલે ડેડિયાપાડા, સાગબારા અને ચીગદા જે ચીગદા નવો તાલુકો બન્યો છે. આવનારા સમયમાં એની બોડી પણ અમે ભારતીય જનતા પાર્ટીની જ બનાવીશું. ખાસ કરીને વાત કરીએ તો જો નર્મદા જિલ્લા પંચાયતની પણ જે તાલુકાની તમે વાત કરી, જિલ્લા પંચાયતમાં કઈ રીતનું રહેશે અને જિલ્લા પંચાયતમાં ભાજપ જે પોતાની અત્યારે દબદબો યથાવત રાખશે કે શું ફરક પડશે? તમે શું માનો, પડકાર કોંગ્રેસ આપ કેટલો પડકાર રહેશે? પણ જેમ મેં કહ્યું અગાઉ તે પ્રમાણે પડકાર તો હોય જ રાજનીતિમાં, દરેક બાબતો, અને પડકાર હોવો પણ જોઈએ. અમે પડકાર ઝીલીને આગળ વધવાવાળા માણસો છે. નહીં કે કોઈના પર ખોટા આક્ષેપો કે આરોપો લગાવીને ખોટી રાજનીતિ સમાજને ભડકાવીને ચૂંટણીના મેદાનમાં ઉતરવું એ અમારા લોહીમાં પણ નથી. અમે અમારા કામ અને અમે અમારા લોકોને જે અમારી સરકારની યોજનાઓનો છે, જે લાભ અમે અપાવ્યો છે, એના આધારે અમે ચૂંટણીના મેદાનમાં ઉતરીશું. આમ આદમી પાર્ટી અત્યારે નર્મદા જિલ્લાની અંદર ફક્ત ને ફક્ત સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. હેલફેલ નિવેદનો કરે છે ને મોટી મોટી ફાકા ફોજદારી કરે છે. એ બાબતને લઈને હું એમને કહું છું, અમે તો અત્યારે શાંત જ છીએ, પણ અમને છંછેડવાની કોશિશ પણ ના કરતા. બાકી શાંત છે, અમે કંઈ શાંત પણ નથી, એ પણ યાદ રાખે. કે કેટલો ફરક પડ્યો જ્યારે આ સમગ્ર જે કેસ બાદ અત્યારે તમારી રાજનીતિક કેરિયરમાં અન્ય કેટલો ફરક પડ્યો તમને? લાઈફસ્ટાઈલ નહીં પણ રાજનીતિક જે તમારી જે કેસ કર્યા પછીની જે વાત કરીએ તો કેટલો ફરક પડ્યો તમારા એમાં? ત્યારે તો
તો પહેલા અગાઉ પણ કહ્યું તે પ્રમાણે હું સીધો સિમ્પલ માણસ છું, એટલે મારા જીવનમાં એટલો બધો કંઈ ફેર નથી પડ્યો, પરંતુ અમુક વાર માનસિક રીતે થાકી જવાતું હોય છે. અને લોકોની અંદર અત્યારે કેવું છે કે સત્ય આવતા વાર લાગે, પરંતુ એ સત્ય જ્યારે આવશે ને તો વાત કંઈ અલગ છે એની. હશે ને લોકો આ કેસને લઈને પૂછે કે બીજી વાતો કરતા હોય છે, જ્યારે તમે તો લોકો શું વાત કે છે, અને બીજું કે શું માનો છો તમે જે લોકો મળતા હોય છે ગામડામાં, લોકો જતા હશે તો કોઈ પણ જગ્યાએ લોકો મળતા હશે તો કોઈ વાતચીત થાય છે કે લોકો વાત ભૂલી ગયા છે અત્યારે? નહીં, લોકો વાત તો નથી ભૂલી ગયા, લોકો બધી સત્ય હકીકત જાણે જ છે અને લોકોને ખબર એ પણ છે. પણ કેવું હોય છે કે અત્યારે એક ધારાસભ્ય છે અને હું એક નાનો માણસ છું, એટલે લોકોના મનમાં તો છે જ સત્ય હકીકત, એટલે એ બાબતે હવે કંઈ કેવું નથી મારે. જે હશે તે હવે કોર્ટ મેટર છે, એટલે કોર્ટનો નિર્ણય માન્ય રહેશે. સંજયભાઈ, બીજી વાત કરીએ તો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી જે છે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વધારે એ કામ કરે છે ને એક્ટિવ દેખાઈ રહી છે. તો તમે શું માનો છો કે એમના જે મુદ્દા, જે આમ આદમી પાર્ટીને જન સમર્થન અત્યારે દેખાઈ રહ્યું છે, ખાસ કરીને જે આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવતી હોય છે, રોજગારીની વાત હોય કે શિક્ષણની વાત હોય કે પછી શિષ્યવૃત્તિના મળતી હોય, એવા મુદ્દા જે આમ આદમી પાર્ટી જે ઉઠાવે છે એના કારણે એમનો વ્યાપ વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તમે શું માનો છો? ચોક્કસપણે આમ આદમી પાર્ટી અત્યારે થોડું વર્ચસ્વ તો છે, એ માનવું પડશે અને એ અમારા માટે પડકાર પણ છે. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ જે અમારા સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાની જે વાતો કરે છે એ કદી પણ ચલાવી લેવામાં ના આવે. રહી વાત બેન્ડ પાર્ટી લાવો, ડીજે લાવો, નચાવો, ખવડાવો, પીવડાવો, એ બધા વિષય એના કરતા બેટર છે કે આમ આદમી પાર્ટીને એક સલાહ આપું છું કે તમે કંઈક ક્લાસીસ ચાલુ કરાવો, જેથી કરીને છોકરાઓ ભણે, આગળ વધે. એવું કંઈક આયોજન કરો તો આપણે માનીએ કે કંઈક કર્યું આમ આદમી પાર્ટીના નેતાઓ. બાકી તો નાચ ગાન તો એ તો રહેવાનું છે, ચાલવાનું છે, અને એ સરવાળે બરબાદી તરફ અમારા યુવાનો ધકેલાશે એવું મારું પોતે માનવું છે. તમે શું માનો છો કે જે આમ આદમી પાર્ટીમાં અત્યારે ખાસ યુવાનો જે જોડાઈ રહ્યા છે તો એ કયા કારણથી તમે બે કહો છો, એ કયા કારણ તમને શું લાગે છે? કારણ તો એટલું બધું ખાસ કંઈ છે નહીં, પણ કેવું છે કે અત્યારે એક જે નેગેટિવ વાતો જે કહેવામાં આવે છે યુવાનોને, ભડકાવવામાં આવે છે સરકાર વિરુદ્ધ. પરંતુ મારે એટલું જ કહેવું છે કે સરકાર આટલી બધી યોજનાઓ અમારા સમાજના વિદ્યાર્થીઓ માટે આપતી હોય, એટલી બધી સગવડો ઊભી કરવામાં આવતી હોય. આજે અમારા ડેડિયાપાડાની અંદર 7 કરોડની લાઇબ્રેરીનું લોકાર્પણ અત્યારે જ કરવામાં આવ્યું છે માન્ય પ્રધાનમંત્રી. તો આ લાઇબ્રેરીથી ફાયદો કોને થશે? અમારા છોકરાઓને ફાયદો થવાનો છે. એટલે સરકાર કામ કરે છે, પરંતુ કેટલાક સત્તાના લાલચુ કે સત્તા મેળવવા માટે જે પ્રયાસો કરીને આદિવાસી સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે, પરંતુ એની અંદર એ લોકોને અમે આ વખતે ના ફાવવા દઈએ એ પૂરો વિશ્વાસ સાથે હું તમને કહું છું. સંજયભાઈ, કે તમે ભાજપમાં અત્યારે સક્રિય છો તો કોઈક આવે છે તમને બી કે ભાઈ અત્યારે, કારણ કે અત્યારે એવું છે કે ઘણા પક્ષમાં જતા હોય છે, કોઈ કોંગ્રેસનું ભાજપમાં જાય, ભાજપનું કોંગ્રેસમાં જાય, આમ આદમી પાર્ટીમાં કોઈ જાય, તો એવું કંઈ તમને અત્યારે, કારણ કે તમને કોઈ પૂછવા આવે છે કે પાર્ટીમાં જોડાવા છે? સંજયભાઈ શું વિચારે છે અત્યારે? ના ના, અમે વર્ષોથી પાયાના કાર્યકર છે ભારતીય. મારે આખી ફેમિલી શરૂઆતથી જ બીજેપી કામ કર્યું છે અને એક નાના કાર્યકર તરીકે કામ કરતા હોય છે. એટલે ભાજપમાં રહીશું ને કરીશું, લોકોની સેવા કરીશું. આવનારી ખાસ કરીને વાત કરીએ તો 2027માં તો વિધાનસભાની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર છે. તમે કેટલો પડકાર માનો છો આમ આદમી પાર્ટીને, કે કોંગ્રેસ બી પડકાર છે કે આમ આદમી પાર્ટી છે પડકાર? કોને પડકાર માનો છો? જો છેલ્લો સવાલ આપણે કરીએ છીએ. રાજનીતિમાં અને ચૂંટણી
એની અંદર કોંગ્રેસ પણ મજબૂત છે અમારે ત્યાં, આપ પણ મજબૂત છે, અને ભારતીય જનતા પાર્ટી તો ઓલરેડી અમારે સત્તામાં છે જ. એટલે અમે કરેલા કામો, વિકાસના કામોના આધારે અમે લોકો પાસે જઈશું અને અમારા તરફે મેન્ડેટ આવે એ પ્રકારની અમે કોશિશ કરીશું. પરંતુ કોંગ્રેસ કેટલી મજબૂતાઈથી આગળ વધે છે, આમ આદમી પાર્ટીનું તો કામ જ છે કે અમારા લોકોને ગુમરાહ કરવાના. એટલે ચેલેન્જ તો છે, પરંતુ અમને એની સાથે ચેલેન્જની સાથે સાથે વિશ્વાસ પણ છે કે ફરીથી અમે નર્મદા જિલ્લાનું સુકાન ભારતીય જનતા પાર્ટી સંભાળશે. આમ આદમી પાર્ટીના જે મુદ્દા હોય છે, ખાસ કરીને યુવાનોના જે મુદ્દા એ ઉઠાવે છે કે યુવાનોની જે બેરોજગારીનો મુદ્દો હોય કે પછી કંઈક શિષ્યવૃત્તિનો મુદ્દો હોય, તો આ મુદ્દાને લઈને યુવાન એમની સાથે જોડાઈ રહ્યા છે. તમને શું માનો છો કે એ જે જોડાઈ રહ્યા છે યુવાનો અને આમ આદમી પાર્ટીનો વ્યાપ જે વધે છે, તમે શું માનો છો કે વ્યાપ વધે છે, ઘટે છે, કે સોશિયલ મીડિયા પૂરતું છે? તમે શું માનો છો? ત્યારે તો જે નાના મોટા પ્રશ્ન હોઈ શકે છે, સરકાર એની રજૂઆત પણ કરતા હોય છે, એ આપણે માનીએ છીએ, કરવી જોઈએ, એ મારે પોતે પણ માનવું છે. પણ એનો મતલબ એવો નથી કે તમે દરેક વખતે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરશો. રહી વાત યુવા વર્ગની, એ હજુ એમના 20-25 વર્ષ અગાઉ ગુજરાત કેવું હતું એ એમણે હજુ જોયું નહોતું, એટલે એમને ખ્યાલ આવતા થોડો વાર લાગશે. ત્યારે તો કેવું છે કે નવી બહુ જેવું કામ છે આમ આદમી પાર્ટીનું, કામ ઓછું કરે ને વાસણ ખવડાવે વધારે એવું કામ છે. નર્મદા જિલ્લામાં આપનું તો કોઈ હવે છે થોડો ઘણો જન આધાર બચી જાય તો સારું. બાકી આ વખતે તો અમે ફૂલ કોન્ફિડન્સથી કહીએ છું, કે ફૂલ વિશ્વાસથી કહું છું કે ફરીથી અમે નર્મદા જિલ્લાનું સુકાન ભારતીય જનતા પાર્ટી સંભાળશે. 2027ની વિધાનસભાની જે ચૂંટણી છે એને બી હવે 2 વર્ષ જેવું બાકી છે. તમે શું માનો છો? આમ સમયની સાથે બધું થશે. 2027 આવવા દો, બતાવી દઈશું પોતપોતાની શું છે તે. જે વાત તો કરી, હવે જે છેલ્લું 2-3 સવાલ તમને કરી લો ખાસ તો, કે એ વસ્તુ સ્વીકારવી પડે કે આમ આદમી પાર્ટી જે છે એ આદિવાસી વિસ્તારમાં આગળ વધી રહી છે, અને ખાસ કરીને જે વિડીયો જોવામાં આવે છે કે છોટાઉદેપુરનો હોય કે નર્મદાનો હોય કે પછી દાહોદનો હોય, યુવાનો એમની સાથે મોટી સંખ્યામાં જોડાય છે. આમ આદમી પાર્ટીમાં જે યુવાનો જોડાઈ રહ્યા છે, બીજી તરફ ભાજપમાં એ પ્રકારના દ્રશ્યો બસ જોવા નથી મળતા. જોવા મળે છે પણ એટલા બધા નથી કે જે આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાઈ રહ્યા છે, ને એમને આમ આદમી પાર્ટીમાં એક સારી વસ્તુ દેખાય છે કે એટલા માટે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે. તમે શું માનો છો? ના, એવું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ચોક્કસ મુદ્દા ઉપાડવામાં આવે છે, એ વાત સાચી છે, અને એ મુદ્દાને લઈને યુવાનો આકર્ષિત પણ થતા હોય છે. પરંતુ ત્યાર પછી એ જ યુવાનોને આ નેતાઓ ઉશ્કેરવાની કોશિશ કરતા હોય છે અને સમાજ કે સરકાર વિરોધી કૃત્ય કરાવતા હોય છે. જ્યારે અમારું અલગ છે. અમારા સાંસદ નાનામાં નાનો કાર્યક્રમ હોય કે મોટો કાર્યક્રમ, એમની ઉપસ્થિતિ અવશ્ય હોય છે, અને ત્યાં એમની એક જ વાત હોય છે કે શિક્ષણ પર ભાર આપો. અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનની જ વાત કરતા હોય છે. રહી વાત આમ આદમી પાર્ટીના નેતાઓને, તો એમનો એ જે ઉશ્કેરણી અમારા સમાજના યુવાનોને કરે છે એ એમને મુબારક. અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલભાઈ રાવ એક સેવાભાવી વ્યક્તિત્વ ધરાવનાર માણસ છે. આજે અમારા નર્મદા જિલ્લાની અંદર એમના દ્વારા લગભગ 75,000 જેટલા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે સામે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા યુવાનોને ઉશ્કેરવામાં આવે છે. એટલે આ બધી બાબતો છે. હવે યુવાનોએ પણ વિચારવું જોઈએ કે કોણ તમારા માટે કામ કરે છે, કોણ તમને ઉશ્કેરવાની કોશિશ કરે છે. એટલે અમે અમારું કામ કરતા રહીશું. સત્યની લડાઈ પણ ચાલુ રહેશે. એમની અંદર જે યુવાનો મોટી સંખ્યામાં દેખાય છે, એનું કારણ તમને શું લાગે છે? એનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ છે કે ડીજે બેન્ડ પાર્ટી બોલાવો. અત્યારે વલસાડમાં શું થયું?
ચેમ્પિયન પાર્ટી બોલાવવા છતાં પણ લોકો ના ભેગા થાય. ખાલી ખમ માંડ 200-250 લોકોની અંદર એક મોટા નેતાએ મોટી સભા કરી. તો શું કેવું હવે? ઠીક છે, સમય એ હવા અમારા નર્મદા જિલ્લામાં પણ આવે પહેલે તે કે એ જ આશાવાદી રાખીએ છીએ. ને યુવા એટલું જ કેવું છે કે સમય છે, હજુ પણ પાછા વળી જાઓ. ઉશ્કેરવા વાળા તો ઉશ્કેરાશે. બાકી સમય આવનારો સમય ઘણો અઘરો છે. એટલે બને ત્યાં સુધી શિક્ષણ પર ભાર આપવું જોઈએ અને શિક્ષણ પ્રત્યે પોતે તમે શું કે આ હતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા. તેમની આપણી સાથે ખાસ વાતચીત કરી છે. તેમને જે અલગ અલગ મુદ્દે વાત કરી છે ને ખાસ કરીને જે યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે મુદ્દે પણ વાત કરી. આ ઉપરાંત જે નિવેદનો આવી રહ્યા છે તેના પર તેમને પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે સાથે એમને દાવો કર્યો છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તેવું તેમનું માનવું છે. ત્યારે ગુજરાત તક પર આ હતા સંજય વસાવા. તેમની સાથે અમે ખાસ વાત કરી છે. ત્યારે આગામી દિવસોમાં આવા અનેક નેતાઓ જે છે અલગ અલગ રાજકીય પાર્ટીના, તેમની સાથે અમે વાતચીત કરતા રહીશું અને એવો શું કહે છે આગામી દિવસોની સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે અન્ય મુદ્દાને લઈને તે વિશે એમની સાથે વાતચીત કરીશું. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.